હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું લઈને આવી છું સાડીમાં લટકણ બનાવવા માટેનું ટ્યુટોરિયલ। આજે આખી સાડી છે 3 કલરની છે, પેરોટ વ્હાઇટ એન્ડ બ્લુ। તેનો તમે પલ્લુ તમે જોજો, પલ્લુ બહુ મસ્ત છે। આપણે પલ્લુમાં લટકણ બનાવવાના છે। એનો પલ્લુ આખો બ્લુ કલરનો છે। બ્લુ કલરમાં આપણે સાડીનો પલ્લુ આ રીતનો બ્લુ કલર બનાવવાના છે, જે 3 કલરના આપણે મોતી લીધેલા છે। બહુ મસ્ત પલ્લુ છે અને સાડીનો આખો લુક ચેન્જ કરી આપશે। સાડી એકદમ એલિગન્ટ અને સિમ્પલ સાડી છે। આપણે એમાં સિમ્પલ જ રેસા બનાવવાના છે, લટકણ બનાવવાના છે। પલ્લુને ઊંધી સાઈડથી આપણે લટકણ બનાવવાની શરૂઆત કરીશું। નાની એવી ગાંઠ કે એવું કંઈ આવે તો પાછળ પલ્લુને આગળ ઊંધી દેખાય સાઈડથી શરૂઆત કરીશું, જેથી કરીને ગાંઠ કે એવું કંઈ છે ને આગળ દેખાય નહીં, આગળ દોરો બી નહીં દેખાય। આપણે અંદરથી શો કાઢીશું। તમે જોઈ શકો છો હું જે વર્ક કરું છું સોયમાં પણ 4 દોરો હવે કામ બી પરફેક્ટ થાય અને દોરો જલ્દી તૂટે ને એના માટે 4 લાંબા લટકણ કરવાના છે। 3 કલરના મોતી 12 જેટલું મોતી લેવાના છે। 8 ડોલ મોતી આવે છે ને એ લીધા છે। અને પછી આપણે યલો પપડી સ્ટાઇલનો જે સૂજીની મોતી દેખો મોતી, પછી આ પેરોટ કલરનો મોતી વ્હાઈટ અને પછી પેંડાની લીધી છે, એનામાં એકદમ કરચક કરવાના છે। આપણે કન્વર્ટ કરીએ છીએ નાના લટકણ કરવા મોટા કરવા એકદમ સુંદર લટકણ બનશે। આવી જ રીતે લટકણ પસંદ આવે તો બીજા બી તમે જોઈ શકો છો। ડિઝાઇન મારા ચેનલ પર મૂકેલી છે। અંદરથી સોય કાઢીને પછી ત્યાં એક નાની ગાંઠ મારીશું। ત્યાં ગાંઠ મારીશ એના માટે કે જેથી કરીને પેલી સાઈડનું લટકણ તૂટે અથવા આ સાઈડનું લટકણ તૂટે, ત્યાં ગાંઠ મારી દે લટકણ તૂટે, એક જ લટકણ તૂટે, સાઈડનું લટકણ ના તૂટે, ના જાય એના માટે। બીજા કોઈ બી તમને ડિઝાઇન તમારા માઇન્ડમાં હોય તો તમે કમેન્ટ કરી શકો છો। જેટલું હોય એના બી ડલ મોતીને જે 0 સાઈઝ એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, જેથી કરીને તમારા ઓલાથી હું પણ થોડી તમને પણ કંઈક બતાવી શકું। વિડીયોમાં એન્ડ સુધી આગળ જોજો। વિડીયોમાં કરી તમે ફાઇનલ જોવા મળે આ છે સાડીનો ફાઇનલ લુક, જે ખૂબ જ એલિગન્ટ એન્ડ બ્યુટીફુલ દેખાય છે। પલ્લુમાં કંઈ હેવી વજન પણ નહીં થતો, જે આપણે પેની નાની વાપરી છે એના માટે વજન પણ નહીં થાય, ખૂબ જ સુંદર દેખાય છે। અને આવા જ બીજા અવનવા ટ્યુટોરિયલ જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ ગાઈસ, થેન્ક યુ।